નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં ચેપ્ટર નંબર 11 માં બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓમાં રેસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે આપણે ચર્ચા કરીશું. હવે આગળના લેક્ચરમાં આપણે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો વિશે ચર્ચા કરી ગયા હતા કે કઈ રીતે આધુનિક બાયોટેકનોલોજીનો ઉદ્ભવ થયો છે, તેની સમજૂતી ચર્ચા કરી ગયા હતા અને પુનઃસંયોજિત ડીએનએ કઈ રીતે મેળવવામાં આવે છે તેની પણ થોડી ઘણી આપણે ચર્ચા કરી ગયા હતા. હવે જનીન ઇજનેરી વિદ્યામાં આપણે ચર્ચા કરવા જઈએ. જનીન ઇજનેરી વિદ્યામાં અથવા તો આપણે તેને કઈ રીતે કહી શકીએ, રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, બરાબર, RDT પણ કહી શકીએ. ફૂલ ફોર્મ લખવાની જરૂર છે, ચલો લખી નાખી. રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, બરાબર. માં કયા કયા ઉપકરણોની જરૂર પડશે? ઉપકરણો એટલે કે ટૂલ્સ, કે કયા કયા સાધનોની, ફોર એક્ઝામ્પલ ઉપકરણોની જરૂર પડે છે. તો અહીંયા ઉપકરણો તરીકે જુદા જુદા ઉત્સેચકોની જરૂર પડશે, તેમજ વાહકની જરૂર પડે છે, વાહક, તેમજ યજમાન. આ 3 ઉપકરણોની જરૂર જનીન ઇજનેરી વિદ્યામાં પડે છે. ઉત્સેચકો તરીકે કયા કયા ઉત્સેચકો? તો ઉત્સેચકો તરીકે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, તેમજ પોલિમરેઝ ઉત્સેચકો, બરાબર, તેમજ લાઇગેઝ ઉત્સેચકની જરૂર પડે છે, લાઇગેઝ ઉત્સેચકો. એના સિવાય વાહક તરીકે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ આ ટેકનોલોજીમાં? તો વાહક તરીકે મોટે ભાગે પ્લાઝમિડનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના સિવાય બેક્ટેરિયોફેજનો પણ ઉપયોગ પ્લાઝમિડ તરીકે કરવામાં આવે છે, કે જેની અંદર આપણું જે ઈચ્છિત ડીએનએ નો ટુકડો છે તે વાહકની અંદર આપણે ટ્રાન્સફર કરીએ છીએ અને ત્યારબાદ ઈચ્છિત ડીએનએ નો ટુકડો વાહકમાં ટ્રાન્સફર કર્યા બાદ એ વાહકને હવે આપણે શું કહીશું? પુનઃસંયોજિત ડીએનએ કહીશું. અને તે પુનઃસંયોજિત ડીએનએ ને કોઈ યજમાનની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે. તો કઈ રીતે સ્થાનાંતર કરવામાં આવે છે એ બધી પ્રક્રિયા આપણે આગળના લેક્ચરોમાં ચર્ચા કરવાની છે. તો જનીન ઇજનેરી વિદ્યામાં તમારે આ ચેપ્ટરમાં આ 3 ટોપિક વિશે આપણે ચર્ચા કરશું. ત્યાં આપણું જે ઈચ્છિત ડીએનએ નો ટુકડો છે તે તૈયાર કરશું, એટલે કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં આટલા ઉપકરણોની જરૂર પડે છે. તો હવે આપણે સૌથી પહેલા તો ઉપકરણો તરીકે ઉત્સેચકો વિશે ચર્ચા કરશું કે કયા કયા ઉત્સેચકોની જરૂર પડે છે. તો 3 લિસ્ટ તમારે યાદ રાખવાનું છે: રેસ્ટ્રિક્શન ઉત્સેચકો, પોલિમરેઝ ઉત્સેચકો અને લાઇગેઝ ઉત્સેચકો. તો સૌથી પહેલા તો આપણે રેસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે ચર્ચા કરશું. જો આનું આપણે ગુજરાતી રેસ્ટ્રિક્શન એટલે શું, એનો આપણે ગુજરાતી કરવા જઈએ તો શું થશે? અવરોધે છે. એટલે કે આ એવા પ્રકારના ઉત્સેચકો છે કે જે કોઈ ડીએનએ ને શું કરે છે? કાપવાનું કામ કરે છે અને કોઈ અન્ય સજીવના વૃદ્ધિને અટકાવે છે, એટલે રિસ્ટ્રિક્શન. હવે એનો ઇતિહાસ વિશે આપણે ચર્ચા કરીએ જે કે શેને આધારે રિસ્ટ્રિક્શન નામ આપવામાં આવ્યું છે. આ ઉત્સેચક તો શું કામ કરે છે? ડીએનએ ને કોઈ ચોક્કસ જગ્યાએથી કાપવાનું કામ કરે છે, પણ આગળ રિસ્ટ્રિક્શન શબ્દ નામ આપવામાં આવેલું છે. તો તેની થોડીક હિસ્ટ્રી વિશે ચર્ચા કરી કે 1963માં, બરાબર, પ્રયોગો કરવામાં આવ્યા. એ સાલ દરમિયાન પ્રયોગો દરમિયાન જોવા મળ્યું કે બેક્ટેરિયાની અંદર બેક્ટેરિયા ને ચેપ લગાડતા બેક્ટેરિયોફેજની વૃદ્ધિ, બેક્ટેરિયોફેજની વૃદ્ધિ શું જોવા મળી? અટકતી જોવા મળી, એટલે કે વૃદ્ધિ સીમિત જોવા મળી, એટલે કે વૃદ્ધિ ન જોવા મળી. હવે બેક્ટેરિયોફેજ એટલે શું? હવે આ શબ્દથી આપણે પરિચિત છે કે બેક્ટેરિયોફેજ જે બેક્ટેરિયાને શું કરે છે? ઇન્ફેક્ટ કરે છે. એટલે કે બેક્ટેરિયાની અંદર એ વાયરસનું ડીએનએ જાય છે અને બેક્ટેરિયાને જીનોમની અંદર તે ટ્રાન્સફર થાય છે અને પોતાની અસંખ્ય કોપી બનાવે છે અને બેક્ટેરિયાનો નાશ કરે છે, જેને આપણે શું કહીશું? બેક્ટેરિયોફેજ કહીશું. હવે શું થાય છે કે એ વાયરસ જ્યારે બેક્ટેરિયાને ઇન્ફેક્ટ કરે છે ત્યારે વાયરસનું ડીએનએ બેક્ટેરિયાની અંદર જાય છે
અને બેક્ટેરિયાની અંદર બે પ્રકારની સિસ્ટમ ઓપરેટ થાય છે, એટલે કે બે પ્રકારની સિસ્ટમ ઓપરેટ થાય છે, તેની અંદર બે પ્રકારના ઉત્સેચકો તૈયાર થાય છે અને તે બે પ્રકારના ઉત્સેચકો એ વાયરસને તોડી નાખે છે, કે વાયરસના ડીએનએને તોડી નાખે છે અને તે રીતે બેક્ટેરિયા એ પોતાનો શું કરે છે, બચાવ કરે છે, જેને કારણે શું થાય છે, બેક્ટેરિયોફેજની વૃદ્ધિ અટકી જાય છે. તો આપણે તેને માનો કે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરી કે આ શું છે, બેક્ટેરિયા છે. બેક્ટેરિયા ઉપર આ વાયરસ ઇન્ફેક્ટ કરે છે, બરાબર, બેક્ટેરિયાને, જેને આપણે શું નામ આપેલું છે, બેક્ટેરિયોફેજ. આ બેક્ટેરિયોફેજ છે, વાયરસ છે, બરાબર. હવે વાયરસનું આપણે ખબર છે કે વાયરસનું આખો વાયરસ બેક્ટેરિયાની અંદર દાખલ નથી થઈ શકતો, માત્ર વાયરસનું ડીએનએ જ દાખલ થશે. તો બેક્ટેરિયાનું વાયરસનું ડીએનએ દાખલ થઈ ગયું છે અને આ બેક્ટેરિયાનું પોતાનું ડીએનએ છે, બરાબર, ડીએનએ. આ બેક્ટેરિયલ ડીએનએ છે અને આ વાયરસનું ડીએનએ છે, બરાબર. તમને અહીં લખીને દર્શાવું છું. હવે શું થશે કે જ્યારે વાયરસનું ડીએનએ અંદર દાખલ થાય છે ત્યારે બેક્ટેરિયા બે પ્રકારના ઉત્સેચકો બનાવે છે, બરાબર. આ શું દર્શાવું છું, ઉત્સેચકો. બે પ્રકારની સિસ્ટમ ઓપરેટ થાય છે જેમાં બે પ્રકારના ઉત્સેચકો બને છે. એક ઉત્સેચક, બરાબર, તો વૃદ્ધિ, કોની વૃદ્ધિ, વાયરસની વૃદ્ધિ, વાયરસની વૃદ્ધિ અટકાવવામાં બે ઉત્સેચકો ભાગ ભજવતા હતા, બરાબર. પણ એ ઉત્સેચકો ક્યાં આવેલા છે, બેક્ટેરિયાની અંદર. જો સૌપ્રથમ પહેલો ઉત્સેચક જે કયું કાર્ય કરતું, મિથાઇલેશનનું કાર્ય કરતું, મિથાઇલેશનનું કાર્ય કરતો, બરાબર. કોનું મિથાઇલેશન, બેક્ટેરિયલ ડીએનએ નું મિથાઇલેશન. કૌંસમાં લખો એટલે લખી નાખો, બેક્ટેરિયલ ડીએનએ. અને તે ઉત્સેચકને શું નામ આપવામાં આવ્યું, મિથાઇલેઝ ઉત્સેચક નામ આપવામાં આવ્યું. હવે મિથાઇલેશન એટલે શું કે બેક્ટેરિયલ ડીએનએ છે ત્યાં તે ચોક્કસ ન્યુક્લિયોટાઇડ ની ઉપર મિથાઇલ સમૂહ જોડવાનું કામ કરતો હતો, એટલે કઈ પ્રક્રિયા કહેવામાં આવે, મિથાઇલેશનની પ્રક્રિયા, બરાબર. હવે બીજો ઉત્સેચક શું કાર્ય કરતો, જે વાયરસ ના ડીએનએ માં આવેલ ચોક્કસ ન્યુક્લિયોટાઇડ વચ્ચેના ફોસ્ફોડાયસ્ટર બંધને તોડવાનું કાર્ય કરતો, ફોસ્ફોડાયસ્ટર બંધ તોડવાનું કાર્ય કરતો, બરાબર. આ યાદ રાખવાનું છે તમારે, કોના, વાયરસના ડીએનએ ને. તો અહીંયા માનો કે આ બીજા ક્રમનો ઉત્સેચક છે, આ પહેલા ક્રમનો ઉત્સેચક છે, બરાબર. આ બીજો ઉત્સેચક છે તે બેક્ટેરિયલ ડીએનએ ને ચોક્કસ ક્રમેથી એ ત્યાં ચોક્કસ ન્યુક્લિયોટાઇડના ક્રમ વચ્ચેના ફોસ્ફોડાયસ્ટર બંધને તોડતો અને વાયરસ ડીએનએ છે તેના શું કરતો, ટુકડા કરી નાખતો, આ રીતે. એટલે વાયરસ ડીએનએ નું શું થઈ હતું, જે આગળ પોતાના સંયોજનની પ્રક્રિયા ન કરી શકે અને વાયરસનો ત્યાં વૃદ્ધિની પ્રક્રિયા શું થઈ જાય, અટકી જાય છે, બરાબર. તો આ રીતે આ બેક્ટેરિયા પોતાનો સ્વયં પ્રતિકારકતા અપનાવતો બેક્ટેરિયા, અને આ રીતે બેક્ટેરિયા ફેજની વૃદ્ધિ તેમાં જોવા મળતી ન હતી. હવે વાત આવી કે આ જે બીજો ઉત્સેચક છે તે વાયરસના ડીએનએ ને તોડતો, પણ આ ઉત્સેચક બેક્ટેરિયાના ડીએનએ ને તોડી શકતો ન હતો. તો તેની પાછળનું શું કામ, કારણ કે આ ઉત્સેચક તો શું કરે છે,
ફોસ્ફોડાયસ્ટર બંને તોડવાનું કામ કરતો, તો આ પણ ડીએનએ છે, બેક્ટેરિયલ ડીએનએ, વાયરસ પણ ડીએનએ છે. ડીએનએ ઉપર તો ન્યુક્લિયોટાઇડનો ક્રમ તો બધામાં સરખો, મીન્સ કે ન્યુક્લિયોટાઇડ તો બધામાં સરખા જોવાના, A T G C. તો આને જ તોડતો, પણ બેક્ટેરિયલ ડીએનએ શા માટે ન તોડતો, એ પણ પ્રશ્ન ઉદ્ભવે. તો અહીં એના માટે આ જે પહેલો ઉત્સેચક છે તે શું કરતો કે આ જે ઉત્સેચક વાયરસના ડીએનએના જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ ને ઓળખતો, તે ન્યુક્લિયોટાઇડનો ક્રમ ફોર એક્ઝામ્પલ અહીંયા આવેલો હોય, તો તે જગ્યાએ આ ઉત્સેચક મિથાઇલ સમૂહ એડ કરી દેતો, જેને કારણે આ ઉત્સેચક એ ન્યુક્લિયોટાઇડના ક્રમને, બેક્ટેરિયલ ડીએનએમાં આવેલા ન્યુક્લિયોટાઇડના ક્રમને ઓળખી શકતો ન હતો. તેથી બેક્ટેરિયલ ડીએનએના ટુકડા થઈ શકતા નહોતા, કે બેક્ટેરિયલ ડીએનએ તૂટતું નહોતું, માત્ર વાયરસનું ડીએનએ જ તૂટતું હતું. બરાબર. તો અહીંયા આ જે ઉત્સેચક એ ડીએનએ ને તોડવાનું કામ કરતું, તેથી આ ઉત્સેચકને આગળ જતા રિસ્ટ્રિક્શન ઉત્સેચક નામ આપવામાં આવ્યું. બરાબર, નામ આપવામાં આવ્યું. રિસ્ટ્રિક્શન એટલે શું? વૃદ્ધિને શું કરે છે આ ઉત્સેચક? આ જે ઉત્સેચક ડીએનએ ને તોડે છે, વાયરસ ડીએનએ ને, જેના કારણે વાયરસનો વૃદ્ધિ અટકી જાય છે, અવરોધાઈ જાય છે. એટલે શું થાય છે? રિસ્ટ્રિક્ટ થઈ જાય છે તેની વૃદ્ધિ. તેથી એ ઉત્સેચકનું નામ રિસ્ટ્રિક્શન ઉત્સેચક નામ આપવામાં આવ્યું. તો આના ઉપરથી ઉત્સેચક, બધા જ ઉત્સેચકો જે મીન્સ કે જે ન્યુક્લિયોટાઇડ વચ્ચે આવેલા ફોસ્ફોડાયસ્ટર બંને તોડે છે, તે બધા જ ઉત્સેચકને રેસ્ટ્રિક્શન ઉત્સેચકો નામ આપવામાં આવ્યું. હવે આ રેસ્ટ્રિક્શન ઉત્સેચકો મોટે ભાગે પ્રોકેરિયોટિક સેલમાં જ જોવા મળે છે. એટલે કે જે આદિકોષ કેન્દ્રીય કોષ છે તેની જ અંદર આ પ્રકારના ઉત્સેચકો જોવા મળે છે. કારણ કે એ આદિકોષ કેન્દ્રીય કોષોને અન્ય કોષોની સામે સર્વાઈવ રહેવા માટે આ પ્રકારના તે ઉત્સેચકો તેની અંદર ઉત્પન્ન કરે છે, જેને કારણે તે અન્ય સૂક્ષ્મજીવોની સામે પોતાની સ્વરક્ષા કરી શકે છે. એટલે ત્યારબાદ આ ઉત્સેચકોને અન્ય જે સૂક્ષ્મજીવો છે તેમાંથી મેળવવામાં આવ્યા. તો સૌપ્રથમ જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે શોધવામાં આવ્યો તે કયો હતો? HindB ઉત્સેચક. બરાબર. તો ત્યારબાદ આના ઉપર આગળ સંશોધન થતું ગયું રેસ્ટ્રિક્શન ઉત્સેચકો ઉપર. તો સૌપ્રથમ રિસ્ટ્રિક્શન ઉત્સેચક HindB મેળવવામાં આવ્યો. આ યાદ રાખજો. બરાબર. MCQ માં પણ તમને પૂછી શકે, સૌથી પહેલો રેસ્ટ્રિક્શન ઉત્સેચક કયો મેળવવામાં આવ્યો? તો HindB. હવે આ ઉત્સેચક મળ્યો તે કઈ રીતે કાર્ય કરે છે, કયા ન્યુક્લિયોટાઇડ વચ્ચેના ફોસ્ફોડાયસ્ટર બંને તોડે છે, એ પણ જાણ થઈ. પરંતુ આ ઉત્સેચકનું જે ચોક્કસ કાર્ય છે અને તેની ઓળખ 5 વર્ષ બાદ તપાસ થઈ. તો ત્યાર પછીના જે 5 વર્ષ પછી HindB ના કાર્ય અને તેની ઓળખ, સંપૂર્ણ ઓળખ 5 વર્ષ બાદ મળી. બરાબર. તો હવે આપણે આ જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એ રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનું નામકરણ કઈ રીતે કરવામાં આવેલું છે એ આપણે પોઈન્ટ વાઇઝ ચર્ચા કરી. બરાબર. તો તમારે જો આ પ્રશ્ન તમને પૂછાય તો પહેલા તેના સંશોધન વિશે આપણે ચર્ચા કરવાની. સૌપ્રથમ HindB ઉત્સેચકની શોધ થઈ. ત્યારબાદ ઘણા બધા વૈજ્ઞાનિકોએ આના ઉપર રિસર્ચ ચાલુ કર્યું. ઘણા બધા સૂક્ષ્મજીવોમાંથી રિસ્ટ્રિક્શન ઉત્સેચકો મેળવવામાં આવ્યા અને હાલની તારીખે 900 જેટલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની શોધ થઈ ચૂકી છે. બરાબર. હાલના સમયમાં કેટલા? 900 જેટલા ઉત્સેચકોની શોધ થઈ ચૂકી છે. બરાબર. અને હવે વાત કરી કે તેના આપણે નામકરણ વિશે ચર્ચા કરી, કઈ રીતે નામકરણ કરવામાં આવે છે. તો નામકરણમાં તમારે 2 જ પોઈન્ટ યાદ રાખવાના છે. બરાબર. કયા કયા પોઈન્ટ ચર્ચા કરશું આપણે? એ આપણે અહીંયા જ લખી નાખી. નામકરણ. તો નામકરણમાં આ પોઈન્ટ લખ્યા બાદ આપણે આ ચર્ચા કરવાની કે જેમ આપણે કોઈ પણ સજીવનું નામકરણ કરી છીએ,
બરાબર. કઈ રીતે કરવામાં આવે છે કે સૌપ્રથમ તેની પ્રજાતિ લખવામાં આવે છે, ત્યારબાદ તેની જાતિ લખવામાં આવે છે, પછી તે ઉત્સેચક, તે જાતિની પણ ઘણી બધી જાત હોય છે તો તેની જાત લખવામાં આવે છે, અને કઈ જાતમાંથી ઉત્સેચકનો કેટલામો ક્રમ છે, તે ઉત્સેચક કેટલામાં ક્રમમાં આવે છે, મેળવવામાં આવેલો છે, તેને રોમન લેટરથી લખવામાં આવે છે. બરાબર. ફોર એક્ઝામ્પલ ઇકો RY13 છે, આ શું છે? જાતિ છે. બરાબર. કે ઇકોલાઈની એક જાતિ છે. ઇકોલાઈ શું છે? ઇસ્ચેરેસિયા કોલાઈ નામનો બેક્ટેરિયા છે. બરાબર. હવે તેનો આખો જેમાં ઈ શું દર્શાવે છે? તેની જાતિમાં ઈ એ પ્રજાતિ દર્શાવે છે. બરાબર. અને તેની કોઈ જેમાંથી ઇકો R1 નો સમાવેશ કરવામાં આવેલો છે. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. બરાબર. તો તમારે આ જ રીતે યાદ રાખવાનું છે કે આ એક જાતિ દર્શાવેલી છે ઇકોલાઈની. બરાબર. જેમાં ઇકો R1 નો સમાવેશ કરવામાં આવેલો છે. નો સમાવેશ કરવામાં આવેલ છે. બરાબર. હવે એમાં ઈ શું દર્શાવે છે? ઈ એ પ્રજાતિ દર્શાવે છે. બરાબર. કો શું દર્શાવે છે? જે તે જાતિ દર્શાવે છે. ઇસ્ચેરેસિયા કોલાઈ તમને ખબર છે પ્રજાતિ એ આલ્ફાબેટ દ્વારા દર્શાવવામાં આવે છે અને જાતિ એ સ્મોલ લેટરથી દર્શાવવામાં આવે છે. બરાબર. એટલે તમારે સી નાનો કરવાનો, CO, અને આર એ જે તે જાત દર્શાવે છે, જાત દર્શાવે છે. બરાબર. અને રોમન લેટરથી જે આલ્ફાબેટ લખવામાં આવે છે, રોમન લેટર જે પછી દર્શાવવામાં આવે છે, તે ખાસ કરીને બેક્ટેરિયાની જે તે જાતમાંથી કયા ક્રમમાં ઉત્સેચકને, બરાબર, બેક્ટેરિયાની જાતમાંથી કયા ક્રમનો ઉત્સેચક છે, તે ઉત્સેચક મેળવવામાં આવેલ છે. બરાબર. તે રોમન લેટરથી દર્શાવવામાં આવે છે. તો તમારે આટલા પોઈન્ટ યાદ રાખવાના છે નામકરણ માટે. ખ્યાલ આવી ગયો? તો તમારે MCQ માં પણ તમને પૂછી શકે કે આર શું દર્શાવે છે? જે તે જાત દર્શાવે છે. અને રોમન લેટરથી જે 1 2 3 4 આ રીતે લખવામાં આવે છે, તે બેક્ટેરિયાની જાતમાંથી કયા ક્રમનો ઉત્સેચક મેળવવામાં આવેલો છે. માનો કે સૌપ્રથમ જે મેળવવામાં જે તે ઇકોલાઈનમાંથી ઉત્સેચક સૌપ્રથમ જે મેળવવામાં આવેલો હોય જે તે જાતમાંથી, તો તેને 1 કરીને દર્શાવવામાં આવે છે. પછી ઈ જ જાતમાંથી જાતિની બીજી જાતમાંથી ઉત્સેચક મેળવવામાં આવેલો તો સેકન્ડ લેટર લખવામાં આવે છે. પછી એ જ જાતિના બેક્ટેરિયામાંના અન્ય કોઈ જાતમાંથી ત્રીજો ઉત્સેચક મેળવવામાં આવ્યો તો થર્ડ લખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે બેક્ટેરિયાનું નામકરણ કરવામાં આવે છે. હવે વાત આવી કે આ જે રેસ્ટ્રિક્શન ઉત્સેચક છે, એ રેસ્ટ્રિક્શન ઉત્સેચક ને કયા ઉત્સેચકોના સમૂહમાં મૂકવામાં આવેલો છે? તો જેને ન્યુક્લિએસિસ ઉત્સેચકનો જે સમૂહ છે તેમાં તેનો સમાવેશ કરવામાં આવેલો છે. હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ન્યુક્લિએસિસ કહેવાતા મોટા વર્ગમાં સમાવેશ કરવામાં આવેલો છે. કે ન્યુક્લિએસિસ ઉત્સેચકનો એક મોટો વર્ગ છે જેની અંદર રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો સમાવેશ કરવામાં આવેલો છે. તો અહીંયા આપણે લખી શકીએ કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો સમાવેશ ન્યુક્લિએસિસ આ રીતે ન્યુક્લિએસિસ કહેવાતા મોટા ઉત્સેચકના વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર. સમાવેશ કરવામાં આવ્યો છે.
હવે આ પ્રશ્ન પણ તમને MCQ માં પૂછી શકે કે કયા વર્ગમાં રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો સમાવેશ કરવામાં આવેલો છે, તો કયા વર્ગમાં આવશે, ન્યુક્લિએસિસ વર્ગમાં સમાવેશ કરવામાં આવેલો છે. તો ન્યુક્લિએસિસ વર્ગમાં કયા કયા ઉત્સેચકનો સમાવેશ કરવામાં આવેલો છે તે આપણે લખી નાખી. ન્યુક્લિએસિસ વર્ગમાં આરએનએસ ઉત્સેચકનો પણ સમાવેશ કરવામાં આવેલો છે અને ડીએનએસ ઉત્સેચકનો સમાવેશ કરવામાં આવેલો છે. કે એવા ઉત્સેચકો, આરએનએસ ઉત્સેચકો એટલે કેવા ઉત્સેચકો કે જે આરએનએ ને તોડે, બરાબર, કે આરએનએ શૃંખલાને તોડે તેવા ઉત્સેચકોને આરએનએસ ઉત્સેચક કહેવામાં આવેલા છે. કે ડીએનએ ની શૃંખલાને તોડે, કે ડીએનએ ની બંને ડબલ સ્ટ્રેન્ડેડ શૃંખલાઓને તોડે તે ઉત્સેચકને ડીએનએસ ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે. તો હવે જે ઉત્સેચકો ડીએનએ ને તોડે છે તે ઉત્સેચકોને આપણે રેસ્ટ્રિક્શન ઉત્સેચકો તરીકે બે રીતે તે ભાગ ભજવે છે. કે ડીએનએ ને આ ઉત્સેચકો એ તેના છેડાના ભાગેથી પણ તોડે છે અને આ ઉત્સેચકો એટલે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એ ડીએનએ ને વચ્ચેથી પણ તોડે છે અને તેને આધારે ડીએનએસ ઉત્સેચકને એટલે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકને એન્ડોન્યુક્લિયસ અને એક્ઝોન્યુક્લિયસ નામ આપવામાં આવે છે. કે ડીએનએ એન્ડોન્યુક્લિયસ, ડીએનએ એક્ઝોન્યુક્લિયસ. તો અહીંયા આપણે તેના પાછા બે પ્રકાર પર નાખી, ડીએનએ એક્ઝોન્યુક્લિએસિસ ન્યુક્લિએસ ઉત્સેચક અને ડીએનએ એન્ડોન્યુક્લિએસ ઉત્સેચક. બરાબર, નામ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે આ કેવા ઉત્સેચક છે, કે કયા પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે કે જે ડીએનએ ને છેડેથી કાપે, બરાબર, તેને એક્ઝોન્યુક્લિયસ કહેવામાં આવે છે. અને આ ઉત્સેચક જે ડીએનએ ને વચ્ચેથી કાપે, બરાબર, તેને એન્ડોન્યુક્લિયસ તરીકે ઓળખવામાં છે. બરાબર, તો બંનેની તમને વ્યાખ્યા ખબર પડી ગઈ. હવે વાત આવી કે જનીન ઇજનેરી વિદ્યામાં આપણે તો પુનઃસંયોજિત ડીએનએ ની વાત કરી છે કે જનીન ઇજનેરી વિદ્યામાં આ બે ઉત્સેચક માંથી કયા ઉત્સેચકનો ઉપયોગ કરવામાં આવે છે, તો જનીન ઇજનેરી વિદ્યામાં ડીએનએ એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકનો ઉપયોગ કરવામાં આવે છે ડીએનએ કાપવા માટે. તો અહીંયા આ પોઈન્ટ તમને MCQ માં પણ પૂછી શકે. જનીન ઇજનેરી વિદ્યામાં એટલે કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં ડીએનએ એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, હવે તમને એમ થાય કે આ એક્ઝોન્યુક્લિયસ કેમ ઉપયોગ કરવામાં આવતો નથી, માત્ર એન્ડોન્યુક્લિયસ જ કેમ ઉપયોગ કરવામાં આવે છે, તો એના આપણે એક ઉદાહરણ દ્વારા ચર્ચા કરી. કે માનો કે ફોર એક્ઝામ્પલ આપણું આ ડીએનએ છે, આપણું ડીએનએ કેટલું છે, 2.2 મીટર લાંબુ ડીએનએ છે. બરાબર, આ ઉદાહરણ દ્વારા ચર્ચા કરી છે. તો હવે આપણું પુનઃસંયોજિત ડીએનએ બનાવવા માટે એટલે આપણું આ માનો કે આ ઇન્સ્યુલિનનું જનીન છે, બરાબર. હવે આ જનીનને આપણે જોઈએ છે, તો હવે એક્ઝોન્યુક્લિયસ આપણે યુઝ કરી તો આ ઉત્સેચક શું કરશે કે ડીએનએ ઉપર આવેલા ન્યુક્લિયોટાઇડને વારાફરતી તે એક 1 બાય 1 દૂર કરવાનું કામ કરે. તો આપણું 2.2 મીટર ડીએનએ માં આપણું ઇન્ટરેસ્ટેડ જનીન તો ઘણું દૂર છે અને આ ઉત્સેચક વાપરવામાં આવે તો આખી જે ઇન્સ્યુલિન સુધી પહોંચવાની જે પ્રક્રિયા છે તે કેવી થઈ જશે, ખૂબ જ લાંબી થઈ જશે. તેની સાથે આ પ્રક્રિયા ખૂબ જ કોસ્ટલી પણ થાય છે અને કદાચ ઇન્સ્યુલિનનું પછી આખી પ્રક્રિયા બાદ ઇન્સ્યુલિન જનીન મળે કે ન મળે એના કોઈ ચાન્સીસ નહીં. તો ખૂબ જ ખર્ચાળ પ્રક્રિયા જો આ ઉત્સેચક કરવામાં આવે તો થાય છે, બરાબર. પરંતુ જો એન્ડોન્યુક્લિયસ ઉપયોગ કરવામાં આવે તો આ ઉત્સેચક ડીએનએ ને ક્યાંથી કાપે છે, વચ્ચેથી કાપે છે. એટલે જ્યાં આપણું ઇન્ટરેસ્ટેડ જનીન છે એ જનીન જોઈતું હોય તો તે જગ્યાએથી આ ઉત્સેચક શું કરે છે, તેને કાપવાનું કામ કરે છે અને તે જનીન આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ પુનઃસંયોજિત ડીએનએમાં. તો જનીન ઇજનેરી વિદ્યામાં આ ઉત્સેચકનો ઉપયોગ કરવામાં નથી આવતો, માત્ર ડીએનએ એન્ડોન્યુક્લિયસનો જ ઉપયોગ કરવામાં આવે છે. હવે વાત આવી કે આ ઉત્સેચક એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક એ ડીએનએ ને ગમે ત્યાં તોડશે, ગમે તે સ્થાનેથી તોડશે, તો એવું હોતું નથી. પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ
એ ડીએનએ ને ચોક્કસ ડીએનએ માં ચોક્કસ શૃંખલા આવેલી હોય છે તે જગ્યાએથી જ તોડવાનું કાર્ય કરે છે. તો આપણે હવે નેક્સ્ટ પોઈન્ટ વિશે ચર્ચા કરી કે ડીએનએ એન્ડોન્યુક્લિયસ એ ડીએનએ ને કઈ જગ્યાએથી તોડે છે. બરાબર, પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ડીએનએ માં આવેલ ચોક્કસ શૃંખલા ને ઓળખે છે ત્યાં જોડાય છે અને શું કરે છે. આપણે શેની વાત કરી છીએ, પેલિન્ડ્રોમિક શૃંખલાની વાત કરી છે. બરાબર, કે પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ડીએનએ માં આવેલ ચોક્કસ શૃંખલાને પહેલા તો તે શું કરે છે, ઓળખે છે, ત્યાં જોડાય છે અને તે શૃંખલા માં આવેલ ચોક્કસ ન્યુક્લિયોટાઇડ વચ્ચેના ફોસ્ફોડાયસ્ટર બંધને તોડે છે. ફોસ્ફોડાયસ્ટર બંધને શું કરે છે, તોડે છે. તો આ શૃંખલાને શું કહેવામાં આવશે, આ શૃંખલાને પેલિન્ડ્રોમિક શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે, પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડની શૃંખલા, ન્યુક્લિયોટાઇડની શૃંખલા કહે છે. બરાબર, યાદ રહેશે. તો આ રીતે પણ તમને પ્રશ્ન પૂછી શકે કે પેલિન્ડ્રોમિક શૃંખલા એટલે શું. પેલિન્ડ્રોમિક શૃંખલા આ હેડિંગ છે. બરાબર, આ રીતે પોઈન્ટ વાઇઝ તમને આખો આ ટોપિક ચર્ચા કરું છું કે તમને અલગ અલગ રીતે પોઈન્ટ રીતે પણ તમને પ્રશ્ન પૂછી શકે, આખો સરળ પ્રશ્ન પણ પૂછી શકે. તો પ્રત્યેક રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એ ડીએનએ ને એન્ડો એટલે કે વચ્ચેથી તોડે છે, પણ ગમે ત્યાં નહીં તોડે. તેની કોઈ ચોક્કસ શૃંખલા ડીએનએ માં આવેલી હશે, તેને પહેલા તો તે ઓળખે છે, ત્યારબાદ તે ત્યાં જોડાય છે અને તે શૃંખલામાં આવેલા ચોક્કસ ન્યુક્લિયોટાઇડ વચ્ચે જે ફોસ્ફોડાયસ્ટર બંધ છે તેને તોડે છે અને આ રીતે એન્ડોન્યુક્લિયસ કાર્ય કરે છે. બરાબર, તો ફોર એક્ઝામ્પલ અહીંયા મેં તમને ઉદાહરણ દ્વારા ચર્ચા કરેલી છે કે ઇકો R1 છે, ઇકો R1 ઉત્સેચક છે. બરાબર, આ ઉત્સેચક એ પેલિન્ડ્રોમિક ઉત્સેચક માટે ડીએનએ માં કઈ પેલિન્ડ્રોમિક શૃંખલા આવેલી છે, તો આ ઉત્સેચક માટે ઇકો R1 માટે GAA-TTC શૃંખલા આવેલી હોય છે. GAA-TTC શૃંખલા કઈ છે, પેલિન્ડ્રોમિક શૃંખલા તરીકે વર્તે છે. હવે નામ આવી પેલિન્ડ્રોમિક નામ શબ્દ કઈ રીતે કેમ પેલિન્ડ્રોમિક કીધું છે આ શૃંખલાને કે એક જગ્યાએ તે જોડાય છે. તો આ જે એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક છે એના માટે જે ચોક્કસ ડીએનએ ઉપર આવેલી શૃંખલા ને તમે 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ વાંચો અને સેમ તેની જે ડીએનએ ની જે બીજી શૃંખલા છે તેને 3 પ્રાઇમ થી 5 પ્રાઇમ તમે વાંચો તો બંને શૃંખલા તમને કેવી જોવા મળે છે, ડીએનએ ની તે પેલિન્ડ્રોમિક શૃંખલા સરખી વંચાય છે. બરાબર, જેમ કે અહીંયા તમે જોશો આ 5 પ્રાઇમ છે. બરાબર, આ 3 પ્રાઇમની શૃંખલા છે. તો અહીંયા તમે જે 5 પ્રાઇમ વાળી શૃંખલા છે, એક્ઝામ્પલ અહીંયા આ 5 પ્રાઇમ વાળી શૃંખલા છે એ કઈ છે, GAA-TTC છે. તો બીજી જે ડીએનએ ની શૃંખલા છે તેને તમે આ 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ છે તો બીજી શૃંખલા કઈ હશે, ઉલટી હશે. બરાબર, 5 પ્રાઇમ થી આ દિશામાં. તો અહીંયાથી તમે વાંચવા જાઓ તો તમને ખબર છે C નો કોમ્પ્લિમેન્ટરી G, T નો કોમ્પ્લિમેન્ટરી A, T નો કોમ્પ્લિમેન્ટરી અહીંયા A ન્યુક્લિયોટાઇડ, A ની સામે અહીંયા T હશે અને G C હશે. તો અહીંયાથી તમે GAA-TTC છે સેમ આ દિશામાં તે શૃંખલા તમે વાંચવા જાઓ તો પણ GAA-TTC. તો બંને શૃંખલા કેવી જોવા મળે છે, સરખી જોવા મળે છે, જેને પેલિન્ડ્રોમિક શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પેલિન્ડ્રોમિક ડીએનએ ની શૃંખલા, બરાબર, આપણે અહીંયા તમારે હવે નેક્સ્ટ પોઈન્ટ શું યાદ રાખવાનો છે કે ડીએનએ ની પેલિન્ડ્રોમિક
બેવડી શૃંખલા છે, બરાબર? બેવડી શૃંખલા ના 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ વાંચતા અને બીજી ડીએનએ ની શૃંખલા કઈ દિશામાં છે? 3 પ્રાઇમ થી 5 પ્રાઇમ ની દિશામાં વાંચતા કેવી જોવા મળે છે? સરખી જોવા મળે છે, સરખી જોવા મળે છે, બરાબર? તો તે શૃંખલાને પેલેન્ડ્રોમિક શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમારે લખી નાખવાનું કે ઇકો R1 ઉત્સેચક માટે પેલેન્ડ્રોમિક શૃંખલાની દિશા એ કઈ છે? GAA TTC છે અને બીજી 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ ની દિશામાં GAA TTC જોવા મળે છે, બરાબર? આ તમે દિશા લખી નાખો. તો પેલેન્ડ્રોમિક શૃંખલા શું છે એ તમને કદાચ પૂછે તો તમારે આટલું લખવાનું, પણ એકચ્યુઅલમાં પેલેન્ડ્રોમિક શૃંખલા એ આ ટોપિકનો જ એક પોઈન્ટ છે, બરાબર? હવે પેલેન્ડ્રોમિક શૃંખલા એ જેમના મેં તમને દર્શાવેલું છે કે આ જે વાહક ડીએનએ છે, વાહક તરીકે પ્લાઝમિડ ડીએનએ, બરાબર, અને વિદેશી બહારનું ડીએનએ છે. હવે ઇકો આર બંનેમાં તમને પેલેન્ડ્રોમિક શૃંખલા દર્શાવેલી છે. કઈ છે? GATTC દર્શાવેલી છે, કારણ કે મારે કયો ઉત્સેચક વાપરવાનો છે તેને તોડવા માટે ઇકો R1 ઉત્સેચક વાપરેલું. તો ઇકો R1 એ કઈ જગ્યાએથી કટિંગ કરશે કે વાહક ડીએનએ માં જ્યાં આ શૃંખલા આવેલી છે તેને પહેલા ઓળખશે. એવી જ રીતના વિદેશી ડીએનએ જેમાંથી આપણે લેવાનું છે, ફોર એક્ઝામ્પલ આ વિદેશી ડીએનએ કયું છે? ઇન્સ્યુલિનનું છે, બરાબર? ત્યાંથી આ ભાગ આપણે લેવાનો છે, બરાબર, ડીએનએ નો. તો તેની આગળ આવેલી જે પેલેન્ડ્રોમિક શૃંખલા છે ત્યાં તેને ઓળખશે. હવે ઇકો R1 એ પેલેન્ડ્રોમિક શૃંખલામાં આવેલા ચોક્કસ ન્યુક્લિયોટાઇડ વચ્ચે જ તે રહેલા ફોસ્ફોડાયસ્ટર બંને તોડશે. ફોર એક્ઝામ્પલ ઇકો R1 ઉત્સેચક છે તે પેલેન્ડ્રોમિક શૃંખલામાં જ્યાં G અને A વચ્ચે જે ફોસ્ફોડાયસ્ટર બનશે ત્યાંથી જ તે તોડશે, બરાબર? જે મેં તમને દર્શાવેલું છે. એવી જ રીતના ડીએનએ ની પેલેન્ડ્રોમિક શૃંખલાની જે બીજી શૃંખલા છે, બરાબર, ત્યાં પણ G અને A છે તેની વચ્ચે રહેલા ફોસ્ફોડાયસ્ટર બંને તે શું કરે છે? તોડે છે. એટલે અહીંયા મેં તમને આ રીતે નિશાન દર્શાવેલું છે. ઇકો R1 અહીંયા કટિંગ કરશે, બરાબર? તો હવે અહીંયા જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે તે બે રીતે કટિંગ કરે છે, બરાબર? કઈ રીતે કટિંગ કરે છે? વચ્ચેથી તો તોડે છે, પણ કાં તો તે બૂઠા છેડા બનાવશે અને કાં તો તે આ પ્રકારના ચીપકુ છેડાના નિર્માણની પ્રક્રિયા કરે છે. તો આપણે તેના કાર્ય વિશે લખી. હવે આ જે રેસ્ટ્રિક્શન ઉત્સેચક છે તે ડીએનએ ને બે રીતે કટિંગ કરે છે, વચ્ચેથી તો કાપે છે. કાં તો આ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ડીએનએ ની જે પેલિન્ડ્રોમિક શૃંખલા છે, ડ્રોમિક શૃંખલા ના કેન્દ્રના ભાગેથી કટિંગ કરે, કેન્દ્રના ભાગેથી તોડે, બરાબર? તો જે છેડા ઉત્પન્ન થાય છે તેને બૂઠા છેડા તરીકે ઓળખવામાં છે. તો છૂટા પડેલા ભાગો કેવા જોવા મળે છે? ડીએનએ ના છૂટા પડેલા ભાગો માં બુઠ્ઠા છેડા જોવા મળે છે. કેવા? બુઠ્ઠા છેડા જોવા મળે. તમારે આ શબ્દ યાદ રાખવાનો છે, બરાબર? બુઠ્ઠા છેડા. હવે કઈ રીતે? ફોર એક્ઝામ્પલ આપણે એક ઉદાહરણ દ્વારા ચર્ચા કરી કે માનો કે ફોર એક્ઝામ્પલ GAATTC છે પેલેન્ડ્રોમિક શૃંખલા, બરાબર? આ ડીએનએ છે અને તેની વિરુદ્ધ ડીએનએ ની શૃંખલા GAATTC છે. તો જો ઉત્સેચક વચ્ચેથી જ કટિંગ કરે, કેન્દ્રના ભાગેથી જ, આ પેલિન્ડ્રોમિક શૃંખલા છે અને આ રીતે કટિંગ કરે તો ડીએનએ ના જે ટુકડા છૂટા પડશે એ કઈ રીતે છૂટા પડશે? આવી રીતના વચ્ચે હાઇડ્રોજન બંધ દોરતી નથી, બરાબર? TTC અને બીજો છેડો આ રીતે છૂટો પડશે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે ડીએનએ ના જે ટુકડા છૂટા પડ્યા આને કેવા છેડા કહેવાશે? બુઠ્ઠા છેડા કહેવાશે. બુઠ્ઠા છેડા. ખ્યાલ આવી ગયો? હવે બીજું છે કે
ઉત્સેચક એન્ડોન્યુક્લિયસ એ ડીએનએ ની પેલિન્ડ્રોમિક શૃંખલા છે, પેલિન્ડ્રોમિક શૃંખલા ના કેન્દ્રના ભાગે નહીં પણ કેન્દ્રથી સહેજ દૂર, શું કહીશું, કેન્દ્રથી સહેજ દૂર વિરુદ્ધ છેડે આવેલા ચોક્કસ ન્યુક્લિયોટાઇડ વચ્ચે, ચોક્કસ ન્યુક્લિયોટાઇડ વચ્ચેના ફોસ્ફોડાયસ્ટર બંને તોડે, ફોસ્ફોડાયસ્ટર બંધને તોડે, બરાબર, તોડે તો છૂટા પડતા ડીએનએ ના ભાગોમાં કેવા છેડા ઉત્પન્ન થશે, ચીપકુ છેડા ઉત્પન્ન થાય છે, ચીપકુ છેડા ઉત્પન્ન થાય છે, બરાબર, ઉત્પન્ન થાય છે. તો અહીંયા તમને ચીપકુ છેડા એ તમને આકૃતિમાં અહીંયા દર્શાવેલું છે, બરાબર. અહીંયા તમને બુઠ્ઠા છેડા ઉત્પન્ન નથી થતું, એટલે કે આવા છેડા ઉત્પન્ન નથી થતું, પણ કેવા ઉત્પન્ન થાય છે, ચીપકુ છેડા. જેમ કે અહીંયા દર્શાવેલું છે, વ્યાખ્યા પ્રમાણે તમે અહીંયા સ્પષ્ટપણે તમને દેખાશે કે રિસ્ટ્રિક્શન, અમુક રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકો એ શું કરે છે કે ડીએનએ પેલિન્ડ્રોમિક શૃંખલાના કેન્દ્રના ભાગેથી કટિંગ નથી કરતો, પણ કેન્દ્રથી સહેજ દૂર વિરુદ્ધ દિશામાં આવેલા જે ચોક્કસ ન્યુક્લિયોટાઇડ વચ્ચે જ આવેલા ફોસ્ફોડાયસ્ટર બંને તોડે છે. બધા પેલિન્ડ્રોમિક શૃંખલાના જેટલા ન્યુક્લિયોટાઇડ છે ત્યાં આવેલા ફોસ્ફોડાયસ્ટર બંને નથી તોડતો. અહીં તમને સ્પષ્ટ દેખાય છે, બરાબર. તો જે છેડા ઉત્પન્ન થાય છે અહીંયા તમને દેખાય છે, અહીંયા આવેલો ફોસ્ફોડાયસ્ટર બંધ તૂટે છે એટલે આ શૃંખલા છૂટી પડી જશે અને આ રીતે, અને અહીંયા જે જી ને એ છે તો જી છૂટો પડી જશે, બરાબર. આ જી અહીંયા નહીં આવે, બરાબર. આ જી છૂટો પડી જશે ને ઉપરની આ પેલી શૃંખલા છૂટી પડી જશે અને અહીંયાથી જી છૂટો પડી જશે. તો આ જે વાહક ડીએનએ છે ફોર એક્ઝામ્પલ, તો ત્યાં તમને આ પ્રકારના ચીપકુ છેડા ઉત્પન્ન થાય છે. સેમ હવે એવી જ રીતના વિદેશી ડીએનએ છે, એ વિદેશી ડીએનએ ને પણ સેમ એ જ ઉત્સેચકથી કટિંગ કરી તો એમાં પણ આ જ પ્રકારે ચીપકુ છેડા ઉત્પન્ન થશે, બરાબર. એ પણ કારણ કે ઇકો R1 એ કોની વચ્ચે રહેલા ફોસ્ફોડાયસ્ટર બંને તોડે છે, જી અને એ, બરાબર. અહીંયા ઇકો R1 જી અને એ વચ્ચે આવેલા ફોસ્ફોડાયસ્ટર બંને તોડે છે. તો અહીંયા પણ જી એ ઓલી શૃંખલામાં વહી જશે, આગળ જે ડીએનએ આવેલું છે, બરાબર, તેની સાથે વહી જશે અને આખી નીચેની જે બીજી શૃંખલા છે એ પણ આગળ જે વિદેશી ડીએનએ છે એનો આગળનો જે ડીએનએ ભાગ છે ત્યાં છૂટો પડી જશે અને બાકીનો જે ડીએનએ નો ભાગ છે તે આ રીતે છૂટો પડી જશે, બરાબર. એ તમને સ્પષ્ટ દેખાય છે. હવે અહીંયા એક પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે કે જનીન ઇજનેરી વિદ્યામાં વાહકને તોડવા જે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ કરવામાં આવે છે, એન્ડોન્યુક્લિયસ નો ઉપયોગ કરવામાં આવે છે તે જ ઉત્સેચકની મદદથી, કોને તોડવામાં આવે છે, વિદેશી ડીએનએ ને પણ તોડવામાં આવે છે, બરાબર. વિદેશી ડીએનએ ને તોડવામાં આવે છે. કેમ? કારણ કે તો જ તે બંને વચ્ચે જે ચીપકુ છેડા છે એ બંનેના વિરોધાભાસી ચીપકુ છેડા ઉત્પન્ન થશે, બરાબર. તોડવામાં આવે છે જેથી બંનેના ચીપકુ છેડા એકબીજાના કેવા હોય, એકબીજાના પૂરક હોય છે, બરાબર. આ શબ્દ યાદ રાખવાનો છે, તો જ એકબીજાના પૂરક થશે. જેમ કે અહીંયા તમે જોશો તો આ વાહક ડીએનએ છે, આ વિદેશી ડીએનએ છે, બરાબર. હવે અહીંયા
આ જે એક શૃંખલા છે નીચેની વાહક ડીએનએ નીચે બીજી શૃંખલા છે તેમાં કયો ન્યુક્લિયોટાઇડ છે TTAA છે બરાબર. હવે તેનો વિદેશી ડીએનએ નો જે એની જે પહેલી શૃંખલા છે તેનો તમે અહીંયા ન્યુક્લિયોટાઇડનો ક્રમ જોશો તો AATT ફ્રી છે. હવે જ્યારે બંનેને જોડવામાં આવશે ત્યારે આ ટુકડો અહીંયા જોડાશે અને AATT છે તે TTA સાથે હાઇડ્રોજન બંધથી જોડાઈ જશે. ખ્યાલ આવી ગયો શું કહેવા માંગુ છું બરાબર. G ને C તો હતા તે વાહક ડીએનએ જે રેડ કલરથી દર્શાવેલું છે તે બ્લેક કલર અહીંયા તમને દર્શાવેલું છે તેની સાથે હાઇડ્રોજન બંધથી જોડાય છે એટલે એકબીજાના કેવા છે આ પૂરક છે એટલે જોડાઈ ગયા છે બરાબર. જો પૂરક ન હોય તો ચીપકું છેડા એકબીજા સાથે જોડાશે નહીં તો જે પુનઃસંયોજિત ડીએનએ આપણે બનવું જોઈએ તે બનશે નહીં. તો અહીંયા આ રીતે તમે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે આપણે ચર્ચા કરવા જઈએ તો વાહક ડીએનએ અને ઇચ્છિત ડીએનએના બંનેના કેવા ચીપકું છેડા ઉત્પન્ન થવા જોઈએ અને ચીપકું છેડાઓને જોડવા માટે અહીંયા લાઇગેજ ઉત્સેચકનો ઉપયોગ કરવામાં આવે છે. તો એક છેલ્લો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે. શું યાદ રાખશો કે ચીપકું છેડા પણ કોની વચ્ચેના ચીપકું છેડા તો એ તમારે સ્પષ્ટ લખવું પડશે બરાબર. તો જ એક્ઝામિનરને ખબર પડશે કે વાહક ડીએનએ અને વિદેશી ડીએનએ ના ચીપકું છેડાને જોડવામાં બરાબર ડીએનએ લાઇગેજ ઉત્સેચક ભાગ ભજવે છે. તો આ રીતે ડીએનએ લાઇગેજ ઉત્સેચક વિશે પણ આપણે ચર્ચા કરી દીધી. તો આ રીતે જે હવે ડીએનએ તૈયાર થાય છે કે વાહક સાથે શું જોડાઈ ગયું છે તમારું ઇચ્છિત ડીએનએ જોડાઈ ગયું છે તો આ રીતે પુનઃસંયોજિત ડીએનએ ના નિર્માણની પ્રક્રિયા થાય છે બરાબર. અને શું થાય છે પુનઃ સંયોજિત ડીએનએ નિર્માણ પામે છે. ખ્યાલ આવી ગયો. તો અહીંયા આપણે રેસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે ચર્ચા કરી ગયા. રેસ્ટ્રિક્શન ઉત્સેચકોમાં આપણે શું ચર્ચા કરી ગયા ફરીથી એક વખત રિવાઇઝ કરી નાખી. સૌથી પહેલા તો તેના ઇતિહાસ વિશે ચર્ચા કરી ગયા. ત્યારબાદ સૌપ્રથમ HindB નામનું રેસ્ટ્રિક્શન ઉત્સેચકની શોધ થઈ. 5 વર્ષ બાદ તેની ઓળખ અને તેના કાર્ય વિશેની શોધ થઈ. પછી રેસ્ટ્રિક્શન ઉત્સેચકને ન્યુક્લિયોસિસના વર્ગમાં સમાવેશ કરવામાં આવેલો છે. ન્યુક્લિયોસિસ વર્ગમાં સમાવેશ કરવામાં આવેલા ડીએનએ ઉત્સેચક જે ડીએનએને કાપે છે બરાબર. રેસ્ટ્રિક્શન ઉત્સેચકને 2 પ્રકારમાં વિભાજિત કરવામાં આવેલા છે એન્ડોન્યુક્લિયસ અને એક્સોન્યુક્લિયસ. હવે એન્ડોન્યુક્લિયસ એ ડીએનએને વચ્ચેથી કાપે છે પણ ડીએનએને કોઈ પણ જગ્યાએથી કાપતા નથી. ડીએનએમાં આવેલી ચોક્કસ ન્યુક્લિયોટાઇડની જે શૃંખલા આવેલી છે ડબલ સ્ટ્રેન્ડેડ શૃંખલા આવેલી છે તેને ઓળખે છે અને ત્યાં જઈને જોડાય છે અને તે જગ્યાએથી તેને કાપે છે. તે શૃંખલાને પેલેન્ડ્રોમિક શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. અને પેલેન્ડ્રોમિક શૃંખલા એટલે કેવી શૃંખલા કે જેને 5 પ્રાઇમથી 3 પ્રાઇમ વાંચવામાં આવે ને તેની બેવડી શૃંખલાને એક શૃંખલા છે 5 પ્રાઇમથી 3 પ્રાઇમથી તમે વાંચવામાં આવે અને બીજી શૃંખલા 3 પ્રાઇમથી 5 પ્રાઇમ તમે વાંચવા જાઓ તો બંને શૃંખલા એ કેવી જોવા મળે સરખી જોવા મળે છે જેને પેલેન્ડ્રોમિક શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રત્યેક રેસ્ટ્રિક્શન ઉત્સેચક એની ઓળખ માટે ચોક્કસ પેલેન્ડ્રોમિક શૃંખલા હોય તે જગ્યાએથી તેને ડીએનએને કાપે છે. અને રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કાં તો તે ડીએનએમાં બુઠ્ઠા છેડા ઉત્પન્ન કરે છે અથવા તો ચીપકુ છેડાઓ ઉત્પન્ન કરે છે. અને જનીન ઇજનેરી વિદ્યામાં ચીપકુ છેડા જે ઉત્પન્ન થાય છે તે ચીપકુ છેડા ધરાવતા ઉત્પન્ન કરતા જ ઉત્સેચકનો ઉપયોગ કરવામાં આવે છે જેને કારણે વાહકના ચીપકુ છેડા અને વિદેશી ડીએનએના ચીપકુ છેડા એ એકબીજાને પૂરક ઉત્પન્ન થાય છે. અને પૂરક હશે તો જ તે બંને ચીપકુ છેડાઓ એકબીજા સાથે જોડાશે ડીએનએ લાઇગેજ ઉત્સેચકની મદદથી અને પુનઃસંયોજિત ડીએનએ નિર્માણની પ્રક્રિયા થાય છે. તો અહીંયા આપણે રેસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે ચર્ચા કરી ગયા. થેન્ક યુ.